અને મારા મમ્મીને ને મારા પપ્પાને આજે બહાર જવાનું છે. સુમિતભાઈ પાપડ ખવડાવવાનું ચાલુ કરી દીધું. ખાઈ લો ઓય કે પહોંચતા હોય ત્યાં ગાયર દેતા હોય કે કામ કરતા હોય. જય ખોડિયારમાં જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં. તો સવારમાં આજે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને તોય અત્યારે 9:45 તો વાગી ગયા છે. કેમ કે હું ઉઠી તો નકન ગયો તો 6:30 વાગ્યાનો વ્લોગ પણ આજે ટાઈમે 8 વાગે અપલોડ કરી દીધો. પણ હવે છે ને થંબનેલ નહીં બનાવું, થંબનેલ ડાયરેક્ટ છે ને જે વ્લોગમાંથી મેન પાર્ટ છે ને એ ફોટો રાખી દઈએ એટલે થંબનેલ બનાવવાનું. કેમ કે ટાઈમ નથી મળતો, કેમ કે રાતે બહુ મોડું થઈ જાય આવવામાં. આજ રાતે 2 વાગી ગયા હતા બધું વ્લોગને એડિટિંગ કરી લીધો હતો. તો કેમ કે પછી થંબનેલ બનાવું તો 3 વાગી જતા અને પછી જો અત્યારે થોડોક ઉજાગરો છે ને એટલે આજ બહુ મજા નહીં આવે. કેમ કે સવારમાં તો મારે 6 વાગે પાછો સ્લેપ લાગી જાય, 6 નહીં તો પણ 6:30 7 વાગે તો હું ઉઠી જ જાઉં, એટલું ફાઇનલ છે. એટલે પછી સવારમાં પછી માતાજીના મંદિરના સ્ટેટસ બનાવવાનો હોય, પછી બીજા વિડીયો બનાવવાના. એટલા માટે છે ને થંબનેલ નહીં બનાવી, બાકીનો વ્લોગ હવે બનાવીશું કાયમી જેટલા બનશે એટલા. અને જેમ બને ને તેમ 8 વાગ્યાનું શેડ્યુલ ઉપર અપલોડ થાય એ રીતે જ બનાવી. તો બાકી તો કંઈ નહીં, અત્યારે છે ને કમ્પ્લીટ થઈ ગયો છે. નાઈ તો 12:30 વાગે રાતે આવીને લીધો તો અત્યારે કપડાં બદલાઈ લીધા છે ને આજે ગામમાં લગ્ન છે તો ત્યાં જવાનું છે. તો હાલો હવે કન્ટિન્યુ, બહુ મોડું નથી કરવું. અને મારા મમ્મીને ને મારા પપ્પાને આજે બહાર જવાનું છે, વિપુલભાઈને ને અમારા 2 ભાઈને ગામમાં લગ્ન છે ત્યાં જવાનું છે. અને સંજયભાઈને જો અત્યારે ફ્રી થઈને 2 જણા બેસી ગયા, મોબાઈલમાં બીજી છે. તો અત્યારે તો છે ને 2-3 ગામત્રે કરી લીધા. એક તો સંજયભાઈને મૂકી આવ્યો હતો અને પછી પાછો અમીપુર કામ હતું ગયો તો કાઢું. ફ્રીજનું પાણી અટાણમી સવારમાં પીવું હતું ને એટલે મારા કાકા ત્યાં આવી ગયો. ટપુ સેના ચાલુ છે ને અમારી સેનાનું અટાણમી છે ને બટુક ભોજન ચાલુ છે. સવારમાં ઉઠીને અહીંયાથી ચાલુ થાય કુરકુરી આવે છે. કેમ કે મારા કાકી છે ને સવારમાં રોટલા ઘડીને દેતા નથી, એટલે એવું નથી. આજ 2 ભંડલા છે ને રોટલા ને હું ખાતા નથી. આ અટાણમી ઉઠીને આવા કોથળીઓ પકડી લઈ. આવા નો ખવાય. આ બેગ વેકેશન કરવા આવ્યા હતી, આ હમણાં હાથમાં નથી રહેતા. કાયમી 50 રૂપિયાને એક જણું ખાઈ જાય. નહીં ખાઈ જાવ ને તો લે આ 5,000 ને આ ગોપાલિયાની વાત કાઢતા. આ કાકા ક્યાંથી 2 પાંદડે થાય. હાલો હવે ફ્રીજમાં છે ને ઠંડુ પાણી કાઢીને પી લઈએ અને પછી છે ને હવે નકેડી ગયા લગ્નમાં. અત્યારે પૂગી ગયા હવે લગ્નમાં, અમારા ગામમાં આવવા નતું અને હવે છે ને બકડીયું માંડી દીધું છે. પણ અહીંયા ખાઈને નથી ભાગી જવાનું, કેમ કે થોડું ઘણું કામ કરવા લગાય કે નહીં શૈલેષભાઈ? કામ કરવા લાગ્યું સુમિતભાઈ પાપડ ખવડાવવાનું ચાલુ કરી દીધું. ખાઈ લો ઓય 138 ખાધો ને એટલે જમી કરવીને અત્યારે આવી ગયો કાકાની ન્યા. ઘેરે કોઈ છે નહીં એટલે કાકા ની આરામ કરવાનું છે. અને રીનાબેન ને કામ કરે. રીનાબેન તમે અત્યારે બીજું કામ કરતા હતા, બીજું ફ્રીજ નું કઈક સાફ કરતા હતા. જો આ બળપ છે તો અમારું બેટ ભીનું પતણી બડા બધા રમવા માંડ્યા. ઓહી કો ભીનું થઈ ગયું. તડકે હુકાવા મુકાય. રીનાબેન ગરોડી ને પસલા બી ગઈ. આમ તો મોટી ને કરતી હોય એને એક ને હજી ઘરમાં પૂરી દીધી. જો એ બીજી બાપ ના અટાણમી. એક તો ઉનાળો છે ને બરફ અટાણમી ધમેહીલો બોલાવીએ ધબધબાટી નહીં. મારા કાકા ત્યાંથી અમારા ઘરે આવી ગયો હતો ને કરતો હતો વિડીયો એડિટિંગ નહીં. હું થોડુંક કામ કર્યું અને 5 વાગ્યા સુધી સૂતો રહ્યો હતો. અત્યારે ઘડિયાળમાં કેટલા વાગી ગયા? તો 5:45 વાગી ગયા છે ને અત્યારે હવે જઈએ છીએ માતાજીના મંદિરે. કેમ કે છે ને મિત્રો કાલ રાત્રનો બહુ થાકડો લાગી ગયો હતો. કેમ કે 2-2:30 થઈ ગયા હતા એટલે નીંદર થોડીક આવતી હતી. હવે નીંદર ન કરું તો પછી વિડીયો બનાવવાનો તો એક બાજુ તો મૂડ ભાંગી જાય અને મિની બ્લોગ એડિટિંગ કરવો એટલે ટાઈમ કાઢવો જ પડે. તો બાકી તો હજી થોડોક તડકો ને છે તો જઈએ થોડુંક માતાજીના મંદિરે. કામ છે તો અત્યારે કરી નાખીએ અને જઈએ આગળ. જાતા માતાજીના મંદિરે ને ઊભા રહી ગયા અમારા સમાજ બને ને ત્યાં. કેમ કે હવે છે ને આ રોડ બરોબર જો આ ભરતી નાખીને ભરી નાખીને જો પાછું રેવલ કરે આ બધી. તો બાકી તો કઈ નહીં, આ અપડેટ છે આજની તો નવી.
તો હાલો બાકી નીકળી માતાજીના મંદિરે. એ ઓલા બે નાના ગલુડિયા હતા ને એમાંથી એક ગલુડિયાને મારનાર જોડજો આ કિલર મેન છે. આન્યાજીનું મર્ડર કરી નાખ્યું. એ કલેજા જોઈ તો એના લખણ વર્તા વગર રહી નહીં હો કૂતરું. તો આ કૂતરા છે ને એ ગલુડિયાને મારી નાખ્યો હતો અને બીજા કૂતરા આનાથી બેને ભાગી ગયું મંદિરેથી. તો હવે આને અત્યારે હવે તો રોટલા નાખીએ કેમ કે કૂતરાનો અંદર નહીં મામલો કહેવાય. આપણે તો ગમે કૂતરાને હવે આ કૂતરો આગળ માંદું પડ્યું હોય તો એની સેવા કરવી પડે કે ન કરવી. એટલે કૂતરા બાંધતા હોય ત્યાં આપણે નોખા પાડવા જવાય પછી તો એના અંદરનો પ્રશ્ન એને ખબર હોય ને કેમ કે ભણતા હોય ત્યાં ગાયર દેતા હોય કામ કરતા હોય એ આપણે કહેતા હોય નવકણભાઈ ખબર હોય તો એટલે એનો પ્રશ્ન કહેવાય. એટલે અમારે તો હવે કૂતરાને રોટલા નાખીએ તો હવે એને મારી નાખ્યો તો એનો પ્રશ્ન કહેવાય. તો અમે તો રોટલા નાખીએ તો અત્યારે નાખ્યા પણ એ ખાતા નથી. અને બાકી તો જો અત્યારે માતાજીના મંદિરે આરતી ચાલુ છે અને અમે હું ને નવગણ બે છે ને પીવરાવીએ અત્યારે ઝાડવા. તો અત્યારે ઝાડવા પીવરાવીએ અને ઝાડવા છે ને જોઈ લઉં જો આવા છે અત્યારે કોક જગ્યાએ આમ બાર નીકળવા માંડ્યા છે. જો આમ આગળ તમને દેખાતા છે કોક જગ્યાએ ઝાડવા હવે બાર નીકળવા માંડ્યા અને કોક જગ્યાએ હજી નાના છે. અને તારા પાર્ટીનું કાલનું કઈ નો કર્યું ભાઈ ત્યાં થઈ જાય હે. હવે નવગઢભાઈ ને આગળ કામ કરવાનું છે ખબર છે કામ કરવું આગળ ભણવામાં અહીંથી અહીં આગળ કેમ ભણવાનું પૂરું કરી દેવું કે તમને કઈ આવડતું નથી? આઈટીઆઈ કરવું હતું 11 માં નથી કરવું તો કરાય ભણી લેવાય. હું તો હાસુ કેમ અત્યારે પાસ થઈ જાઉં તો કઈ નહીં ભાઈ. હવે એને જાજી એજ્યુકેશન ની કઈ ઉપાધિ જ નથી. એક્ચ્યુઅલી કે અમારે બહાર કરી લઈએ કે કોલેજ કરી લઈએ પછી અમારે જવાનું તો છે આઈટીઆઈ માં નહીં તો કેમ કે ભાઈ ને ભેહું સારવા જવાનું છે કે નહીં કેમ કે એ તો એની રોજી રોટી છે. આપણે બહુ એમ નથી કહેતા કે આમ ઠેકડી કરીએ પણ આ તો ખાલી એને જે આવે કાયમી માટેનો ધંધો છે એનું જરીક જ્ઞાન દેવાય ને જો એમાં નપાસ જેવો જ મારો ભાઈ નપાસ જેવો તો ખરેખર ક્યાં જવાનું રહે. હા ઓલો એક ભાઈ ઇંગ્લિશ નું બહુ બોલે તમારે ખબર છે એક ભાઈ ઓલો બેટર ફીલ ઇન માય લાઈફ ને એમ કે બોલે તો હાલો બધા બેહું સારવા નત કેતો એમાં તારી લાયક હતી મેં જોઈ હતી વિડીયોમાં. તો એ રીતે છે આમાં તો પછી જીવો જીનો ધંધો કેમ કે બધા એમ કહેતા હોય કે ભણીને જ બધું બની શકાય. તો એ વાતની ડાળિયા લઈને ખાઈ લીધો જેને નો પસતો હોય પસાવી લીધો. કેમ કે હા એવું નથી કે ભણવામાંથી કેમ કે કોક દારૂનો ધંધો કરતા હોય તો એમાં રૂપિયા વાળા હોય કોક વિડીયા બનાવતા હોય એમાં રૂપિયા વાળા હોય. મારા જેવા કેવાના મારે કેમ જાણી અર્નિંગ ચાલુ થઈ ગયું એટલે તો કે મારા જેવા બનાવે તો રૂપિયા વાળો થાય તો ખરું ને ગમે તે પણ હજી ફેમસ થાવ તો એની વાત છે ને. હવે તો ફેમસ થઈ ગયો ને 1000 સબસ્ક્રાઇબર તો થઈ ગયા તે 1000 આ મને બધાય છે ને એ મિત્રો એક વાત કેવા 1000 સબસ્ક્રાઇબર તો થયા પણ બધાય દોસ્તારો મારા બધા લોહી પી ગયા કે 1000 સબસ્ક્રાઇબર થયા કે પાર્ટી બાલ્ટી દે મારી પાસે 10 માની માંગે તે 1000 સબસ્ક્રાઇબર થયા એની કે પણ મિત્રો 1000 સબસ્ક્રાઇબર છે ને અત્યારે YouTube માં કાઈ નથી થતું છે એવું કેમ 1000 સબસ્ક્રાઇબર વે એક બિસ્કુટ નું પડી કોઈ નથી આવતું 5 રૂપિયા વાળો એટલું હું તને સમજાવી દઉં. મતલબ અત્યારે YouTube માં 1000 સબસ્ક્રાઇબર નો નથી મતલબ છે ને YouTube માં કહેવાનો છે વોશિંગ ટાઈમ નો 1000 સબસ્ક્રાઇબર 4000 કલાક ભર લેવો ને તો આરામથી છે ને 1000 સબસ્ક્રાઇબર થઈ જાય તમારે. પણ ટૂંકમાં કહેવાનો મારો મિનિંગ એટલો કે વોશિંગ ટાઈમ ભરાવો જોઈએ કેમ કે માતાજીની ચેનલ જે અત્યારે ડેઈલી સ્ટેટસ મૂકું છે ને એમાં અત્યારે 5000 સબસ્ક્રાઇબર થવા આવ્યા 80 સબસ્ક્રાઇબર હવે બાકી છે 70 કા 80 5000 માં પણ એમાં હજી વોશિંગ ટાઈમ ભરાણો નથી એટલે એમાંથી અર્નિંગ આવતી નથી. રેડી એટલે તમે હવે સબસ્ક્રાઇબર નું બહુ ન કહેતા કેમ કે 5000 ની હવે હું સ્ટોરી મૂકી તેથી એમ કે હવે તો ક્યાંક હવે હોટલમાં જમવા લઈ જાવ પણ હોટલમાં ક્યાંથી લઈ જાઉં આમાં કંઈક આવતું હોય તો જમવા લઈ જાવ ને. આ બધાને લઈ કે પાર્ટી જોઈએ પણ આને બધાને ખબર ન હોય ને કે આમાં કેમ થાય રૂપિયા પાર્ટી જોઈએ બધાને લે પાસ છે ને કઈ બીજો કઈ જંગ નથી લીધું અમે પાર્ટી આપીએ એ વાત તો હાસી પણ એ ટૂંકમાં એને બીજા ધંધે ન સડવું પડ્યું હજી ભણવાના ધંધામાં જ રહેવું જોઈએ સમજ્યા. 10 પાસ થઈ ગયો એનો એક તો તારા ફાયદો જ છે ભાઈ તડકો ખાવા હજી નથી જવાનું. હા તો પછી તો બાકી તો કઈ નહીં ઝાડવાને એટલે પાણી પી રહીએ જે કીધું એ મગજમાં થોડીક ઉતરે તો ઉતારી દો વાતું. બાકી જે અત્યારે કહી ને કે તમે બહુ ફેમસ થઈ ગયા ને ફેમસ હજી ભાઈ 1 રૂપિયો નથી કમાતો હજી સોશિયલ મીડિયામાંથી. બાકી તો કઈ નહીં કમાયું ત્યારે તમને બતાવીશું ને દેખાડીશું ને બાકી તો અત્યારે જે હાલે હાકીએ અને જે અત્યારે કેવું ને કે ફરવા જવાનું છે એનું બસ હવે 1-2 દિવસમાં ટિકિટ બુકિંગ કરવાની છે. નવકણભાઈ સાંભળી લીજો ને આમાંથી મને કંઈ આવી જ નથી આવતી. આ તો સગાવાલા ત્યાં સગા સંબંધી રહીને એટલા માટે ત્યાં એ
એ તો જ્યાદા વર્ષ તારી પણ મારે ફરવા જવાનું હતું તે જ્યાદા સમય થાય કહેતો હતો હું કે ટાર્ગેટ રાખીએ એટલે કંઈક મજા આવે. બાકી તો કંઈ નહીં, ખાલી મનોરંજન માટે 1000 સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ તો રાખ્યો હતો. બાકીના ચેનલ મોનોટાઈઝનો રાખ્યો હોત ને ત્યારે ફરવા જવાનું હોત ને તો કંઈક વાત અલગ હતી સમજ્યા. તો વાત જ આવ. બાકી કઈ નહીં કે હું હવે ઝાડવા પી રહ્યો ઘેરે ભાગવું તું ઝાડવા પી રહ્યા હતા અને મંડેર થી આપણા સબસ્ક્રાઈબર આવી ગયા હતા બે. હા ભાઈ, વેરે ફેરે માતાજીના મંદિર આવે ને ત્યારે આપણે મુલાકાત કરે એટલે આપણે એને વિડીયોમાં તો લેવા જ પડે. તો અત્યારે તો આવી ગયા હતા બે ભાઈઓ. પાછી ગાડી વાળીને તો આમ સાઈડ ગાડી જવા દીધી ને પછી પાછા આવ્યા કે કમલેશભાઈ કે પાણી વારે હતી કે ઝાડવા પીવરાવી હતી જઈએ ને પక్క ઘડીક વાર વાતો સીધી કરીને હવે અમારે ઘેરે નીકળવું ને એ હવે બે મંડેર નીકળે. હાલો આવી જાઓ તો. હાલો હાલો ભાઈ. તો બસ હવે ઘેર જતા હતા ને તો માતાજીના ધૂપનો લાવો લઈ લીધો. તમને માતાજીના દર્શન કરાવી દીધા કેમ કે સાંજે પાછા લોક કન્ટિન્યુ રે નો રે ક્યાંક જવાનું થઈ જાય એવા માટે બસ માતાજીના દર્શન કરી લીધા. દીવો મસ્ત મજાનો દિવાલ પૂરી દઈએ કેમ કે આવીશું ને તો પછી જાદુ કોળિયું ખાલી થઈ જાય અને ડબ્બો ઘીરે મૂકવાનો છે તો એ મૂકી દઈએ. હવે જમવાનું છે અને શાક આવીને બનાવ્યું નથી. પછી રીનાબેન ને રોટલાને કહેવા આવ્યો હતો ને ત્યાં રીનાબેન કે અહીંયા જમી લીજો બે ભાઈઓ. એવા કાકા ત્યાં જમવાનું છે. સાહિલભાઈ અત્યારે શું કરે? સાહિલભાઈ આરતીબેન ઘરનું કામ કરવા માંડ્યા, જમવાનું તૈયાર કરે છે હવે. અને કપડાનો જો અહીંયા ઠઠારો ભર્યો ખાટલા ઉપર હવે એને મૂકી દે અને જરીક કામ થયું હોય રીનાબેન ને કઈ ખબર નહીં એ રસોડામાં રોટલી બનાવે અને અત્યારે છે ને દરવાજો દઈ દીધો રસોડાનો કે વ્લોગ નો કટકો ઉતારમાં. હું વ્લોગ તો ઉતારવો જ પડે ને, બધાને બતાડવાનો તો હોય ને. તો રીનાબેન તો અત્યારે કઈક બાર બંધ કરી દીધું અને સિરિયલ ચાલુ છે. આ સિરિયલ તો છે ને બાયુને ગાંડા કરી દે ઘરમાં. ખરેખર બાધણા કરાવતા હોય ને તો આ સિરિયલ છે કે ખોટી વાત છે સાહિલભાઈ? સાચી વાત છે ને? કેમ કે આગળ આરતીબેન ને પૂછે તો એના ઉપરથી રિસ્પોન્સ નો આવે હાનો. કેમ કે આરતીબેન ને સિરિયલ જોવા જોઈએ. જો એનું મોઢું તો આ બધા સિરિયલ આ ઘરમાં ડખા ખાલે એવું છે. તમે સિરિયલ જોવાય જ નહીં, એના કરતા અમારો વ્લોગ જોઈ લેવાય. સાચી વાત ને? આ તો બાકી તો કઈ નહીં. હવે અહીં જમી લેવું હું બે ભાઈઓ. બાકી તો હવે આજનો વ્લોગ અહીં સુધી રાખીએ. વિડીયો પસંદ હોય લાઈક કરી નાખજો. ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો બાય બાય.